यत्संकल्पः तपति तपनो वाति वात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः यदरोमविवरे लीना अंडानां कोटयः पृथक् तदक्षरं गुणातीतं नमाम्यहम्। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगत जी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। છેલ્લા થોડા દિવસથી અક્ષર પુરુષોત્તમ દર્શન પ્રવચન માળાની અંદર આપણે ગઈકાલે જીવ તત્વની સમાપ્તિ કરી અને જીવ ભગવાનના દિવ્ય ધામને પ્રાપ્ત કરે છે ત્યાં આગળ પુરુષોત્તમ નારાયણની મૂર્તિ જે સિંહાસન ઉપર વિરાજમાન છે, અનંત કોટી મુક્તો મહારાજના દર્શન કરી રહેલા છે અને શ્રીજી મહારાજનું સુખ બધા મુક્તો લઈ રહેલા છે. એક વખત કોઈ અક્ષરધામને પ્રાપ્ત કરે પછી એને આલોકની અંદર કે અન્ય કોઈ જન્મ ધારણ કરવા પડતા નથી. હંમેશને માટે ભગવાનની મૂર્તિની અંદર જે સુખ રહેલું છે એ સુખની અનુભૂતિ કર્યા રાખે. કરોડો વર્ષો સુધી ભગવાનની મૂર્તિનું સુખ લે તો પણ એને એવું લાગે કે હમણાં જ આ મને સુખનો પ્રારંભ થયેલો છે. ત્યાં કોઈ કાળ નથી અક્ષરધામમાં કે જેથી કરીને આપણે ગણી શકીએ કે આજે પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, જેમ કે આપણી આ પ્રવચનમાળાનો જે દિવસ હોય 13મો કે 14મો, પણ ત્યાં કોઈ એવી કાળની ગણના જ રહેલી નથી. ત્યાં આગળ ચૈતન્ય ભૂમિકા છે એટલે ફ્લોર કયા પ્રકારનું હોય એ પણ આપણને ખ્યાલ નથી, કારણ કે ચૈતન્ય છે, ચૈતન્ય ફ્લોર છે. ત્યાં આગળ અતિશય પ્રકાશ રહેલો છે, જે પ્રકાશનું આપણે માપ અથવા તો એનો અંદાજ પણ કરી શકીએ એમ નથી. હવે આવી એક દિવ્ય ભૂમિકા શ્રીજી મહારાજ આ લોકની અંદર આવ્યા પછી આપણને એમણે બતાવ્યું, એટલે આ એક પરમ શ્રદ્ધાનો વિષય થઈ ગયો. અતિશય આની અંદર આપણે શ્રદ્ધા રાખવી. નરી આંખે જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી કદાચ ન દેખાય
તો પણ એટલું તો ચોક્કસ આપણે સમજવું કે અક્ષરધામ છે. અક્ષરધામની અંદર મુક્તો બેઠેલા છે. અક્ષરધામમાં ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજની સેવાની અંદર રહેલા છે અને અનંત મુક્તો ભગવાનના દર્શન એકી ટસે કરી રહેલા છે. જેટલા જેટલા સંપ્રદાયો કે ધર્મો આપણે આ પૃથ્વી પર જોઈએ છીએ, તમામની અંદર એક વસ્તુ આપણને દેખાય કે એના ગુરુઓ કે ઈષ્ટદેવ જે બોલીને ગયા હોય એની અંદર લોકોને શ્રદ્ધા રાખવાની રહે, એમાં એને વિશ્વાસ રાખવાનો રહે. શ્રદ્ધા ને વિશ્વાસ જો રાખીએ તો એ વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકીએ. બિલીવિંગ વેર વી કેન નોટ પ્રૂવ, જ્યાં આપણે કોઈ દિવસે પ્રૂવ સાબિત ન કરી શકીએ ત્યાં શ્રદ્ધા સિવાય બીજો કોઈ રસ્તો રહેલો નથી. એટલે તમામ ક્ષેત્રોની અંદર શ્રદ્ધા કે વિશ્વાસ મુખ્ય વસ્તુ રહેલી છે. અમેરિકાની અંદર કરન્સીમાં એ લોકો ડોલર વાપરે છે, આપણે રૂપિયો વાપરીએ છીએ. ડોલરની ઉપર એ લોકોએ લખેલું છે ઇન ગોડ વી ફેઇથ, ભગવાનમાં અમે વિશ્વાસ ધરાવીએ છીએ, શ્રદ્ધા ધરાવીએ છીએ. એટલે દરરોજ રૂપિયા તો લેવાના જ હોય, એકબીજાએ ડોલરનો ઉપયોગ તો કરવાનો જ હોય. એટલે દરરોજ એને મગજની અંદર નાખવામાં આવે કે શ્રદ્ધા રાખવી, શ્રદ્ધા રાખવી, શ્રદ્ધા રાખવી. એમ આપણે પણ આપણા સંપ્રદાયની અંદર, આપણા તત્વજ્ઞાનની અંદર, આપણા ગુરુઓની અંદર, આપણી રીતની અંદર અને આપણને જે કંઈ આદેશો આપવામાં આવે એની અંદર શ્રદ્ધા પૂર્ણ રીતે રાખવી. તો જીવ તત્વની ગઈકાલે સમાપ્તિ કરી અને હવે આપણે ઈશ્વર તત્વનો પ્રારંભ કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે 5 તત્વો જે આપણને બતાવ્યા છે એમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. પ્રથમનું 7મું વચનામૃત, સારંગપુરનું 6ઠું વચનામૃત, મધ્યનું 31મું વચનામૃત અને અંત્યનું 10મું વચનામૃત. આ બધા વચનામૃતોની અંદર મહારાજે આ 5 તત્વોને અનાદિ કયા છે, જેની ઉત્પત્તિ પણ નથી અને જેનો અંત પણ રહેલો નથી. એટલે છે અને છે જ. અનાદિ અનંત આ 5 તત્વોમાંનું એક તત્વ ઈશ્વર તત્વ રહેલું છે. જે ઈશ્વર તત્વની વાતો આપણા શાસ્ત્રોની અંદર ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે. અન્ય જે હિન્દુ ધર્મના શાસ્ત્રો કહીએ એની અંદર પણ આ ઈશ્વર તત્વની સરાહના કે વાત ખૂબ સુંદર રીતે બતાવવામાં આવેલી છે. તમે કોઈ પણ હિન્દુ ધર્મનું શાસ્ત્ર ખોરો એમાં ઈશ્વરની વાત હોય અને હોય જ. ઘણા અર્થની અંદર આ ઈશ્વર શબ્દ વપરાય છે. ઘણા અર્થોની અંદર કોઈક વખત રાજા મહારાજાઓ માટે પણ ઈશ્વર શબ્દ લોકો વાપરતા હોય છે. એટલે કે જેમાં સામર્થ્ય ખૂબ હોય, જેમાં શક્તિ ખૂબ હોય એને કહેવાય ઈશ્વર. અને જે સામર્થ્ય કે શક્તિ હોય એ બીજાને સ્વાભાવિક રીતે મદદ કરે, બીજાને સ્વાભાવિક રીતે એ હેલ્પ કરે. તો ઈશ્વરનો રોલ બધાને ખૂબ મદદ કરવી, બધાને ખૂબ આનંદ આપવો, બધાના માટે સુખાકારી કરી આપવી એમનો મુખ્ય રોલ રહેલો છે. એ જગતની અંદર ખૂબ બધાને મદદરૂપ બને છે. ઈશ્વરના અનંત ઉપકારો આપણી ઉપર રહેલા છે. અનંત ઉપકારો તમે જેટલા ગણાવી શકો એના કરતાંય વધારે એટલા બધા ઈશ્વરના આપણી ઉપર ઉપકારો રહેલા છે. અને જગતની અંદર અનંત પ્રકારે આપણને સુખાકારી એ કરી રહેલા છે. આપણને હવા આપે,
આપણને પાણી આપે, આપણને તેજ આપે, આપણને પવન આપે, આ બધા જ એમના ઉપકારો રહેલા છે. સમયે સમયે વરસાદ વરસાવે, સમયે સમયે આપણા માટે પ્રકાશ આપે, આ બધા ઈશ્વરોના ઉપકારો રહેલા છે. ઈશ્વરોના ઉપકારોને આપણે કોઈ દિવસ ભૂલવા ન જોઈએ. જેમ કોઈ વ્યક્તિ આપણને કંઈક મદદ કરે તો આપણે શું બોલીએ? થેન્ક યુ, યુ ડીડ અ ગુડ જોબ ફોર મી. તે મારા માટે ખૂબ સારું કામ કરેલું છે, આપણે એનો ઉપકાર માનીએ. એટલે દરરોજ આપણે ઈશ્વરનો ઉપકાર માનવો જોઈએ કે એને આપણને ખૂબ મદદ કરેલી છે. બીજો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર વગેરેની અંદર પણ ઈશ્વર આપણને ખૂબ મદદ કરે છે. મનની અંદર સારા વિચારોમાં આપણને મદદ કરે, બુદ્ધિની અંદર પ્રકાશ કરે, એટલે આપણને સારું કંઈક સૂઝી આવે. ચિત્તની અંદર પણ આ એમનો ઉપકાર રહેલો છે કે જેના દ્વારા આપણે સારું ચિંતન કરી શકીએ, મનન કરી શકીએ, વગેરે વગેરે. તો આવા ઘણા ઘણા ઉપકારો આપણે ઈશ્વરના જગતની અંદર જોઈએ છીએ અને માનીએ છીએ. એટલે આપણા જીવનની અંદર એનો ખૂબ મોટો રોલ રહેલો છે. જે જગતની ઉત્પત્તિ કરે, જગતની સ્થિતિ કરે, અને સમયે સમયે એમને જ્યારે ઈચ્છા થાય ત્યારે જગતનો સંહાર પણ કરે. તો આવા અનંત પ્રકારના ઉપકારો ઈશ્વરના આપણી ઉપર રહેલા છે. એ તમામ ઉપકારોને આપણે યાદ કરીએ અને એમણે નમન કરવાનું હોય છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર અને પોતાના ઉપદેશોની અંદર ખૂબ ખૂબ ઈશ્વરની સરાહના કરી છે, એમની પ્રશંસા કરેલી છે. એટલે આપણે પણ આ તત્વને ખાસ યાદ રાખીએ અને આપણા વ્યક્તિગત જીવનની અંદર એ જ્યાં આપણને મદદરૂપ થતા હોય ત્યાં ત્યાં આપણે એમનો આભાર માનીએ અને એમની આપણે પણ સરાહના કરીએ. એટલા માટે તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર ખૂબ સુંદર વાત કરી કે જે પંચદેવો એને આપણે નમસ્કાર કરવા, એને આપણે પૂજવા, એને આપણે આદર આપવો. કોઈ પણ જગ્યાએથી તમે જતા હો અને કોઈક એવા દેવનું મંદિર આવે તો આપણે પ્રેમથી એને આદર આપવો. કેટલી સુંદર ભગવાન સ્વામિનારાયણે વાત કરી. જોડે જોડે એ પણ કહ્યું કે એમના જન્મોત્સવને આપણે ઉજવવા, એમના જન્મોત્સવને આપણે મનાવવા અને એમના જે કંઈ ઉપકારો છે એને આપણે ક્યારેય જીવનની અંદર ભૂલવા નહીં. ટૂંકમાં કહીએ તો એટલો જ સાર આવે કે ઈશ્વર તત્વ આપણને ખૂબ મદદ કરે છે. આપણા જીવનની અંદર એમનો ખૂબ મોટો રોલ રહેલો છે. આટલી વાત કરી અને આપણે આગળ જઈએ. આટલી વાત કરીને આપણે ઈશ્વરને નમન કરીએ અને એમના ઉપકારોને યાદ કરી અને હવે આપણે જે અગત્યનું તત્વ રહેલું છે એ માયા છે. કારણ કે આપણે બધા માયાથી પર થવા માટે આવ્યા છીએ. જો માયાને જાણીએ તો પર થઈ શકાય ને. એને જાણેલું જ ન હોય તત્વ તો આપણે એને પર કઈ રીતે થઈ શકીએ? જેમ એક વખત એક ભાઈના ઘરે પોપટ હતો, સરસ, બહુ સરસ પોપટ. અને પોપટનો કે મેનાનો સ્વભાવ આપણે જોઈએ છીએ. તમે જે બોલો ને એ રિપીટ કરે. તમે બોલો પપ્પા તો એ બોલે પપ્પા, તમે બોલો રામ તો એ બોલે રામ, તમે બોલો સ્વામિનારાયણ તો પોપટ બોલે સ્વામિનારાયણ. હવે ઘરની અંદર પોપટ ફરતો હોય, પિંજરામાં નહોતો પણ ઘરમાં ફરતો હતો.
અને ઘરમાં એક બિલાડી પણ હતી. માલિકને વિચાર થયો કે આ બિલાડી આપણા ઘરમાં છે, પોપટ પણ આપણા ઘરની અંદર છે. કોઈક વખત બિલાડી પોપટને પકડી લે, કારણ કે એનો સ્વભાવ છે, સ્વભાવો મૂર્ધની વર્તતે, બધાને દાબી અને સ્વભાવ તો જડક્યા વિના રહે જ નહીં. એટલે કોઈક વખત બિલાડી આ પોપટને પકડી લેશે. એટલે આપણે પોપટને શીખવાડીએ કે બિલ્લી આએ તો ઉડ જાના, બિલ્લી આએ તો ઉડ જાના. જ્યારે બિલ્લી આવે એટલે તમારે ઉડી જવાનું, જેથી કરીને મરી ન જાઓ અને તમે પકડાઈ ન જાઓ, બિલાડી તમને ખાઈ ન જાય. હવે પોપટને શીખવાડ્યું ને પોપટ અદ્દલ બોલે, બિલ્લી આએ તો ઉડ જાના, બિલ્લી આએ તો ઉડ જાના. એક વખત બિલાડી આવી અને પોપટની નજીક આવીને પોપટને પકડી લીધો, અને પોપટ એના મુખમાં હતો બિલાડીના, અને છતાંય બિલાડી બોલતી હતી, બિલ્લી આએ તો ઉડ જાના, બિલ્લી આએ તો ઉડ જાના. હવે માલિકે પોપટને બિલાડી બતાવી જ નહોતી. બિલાડી કોને કહેવાય એ માલિકે પોપટને બતાવી જ નહોતું. એટલે પોપટ બિલાડીના મુખમાં હતો તો પણ બોલતો હતો કે બિલ્લી આએ તો ઉડ જાના. એટલે જો બિલાડી એને બતાવી હોત કે આને બિલાડી કહેવાય ને આ આવે તો ઉડી જવાનું, એમાં આપણને માયા નું સ્વરૂપ જ ખબર ન હોય. માયા એટલે શું, તો માયાથી કઈ રીતે તરી શકીએ આપણે? તમને ખબર જ ન હોય કે આને અગ્નિ કહેવાય તો અગ્નિમાંથી બચી કેવી રીતે શકો? તમને ખબર જ ન હોય કે આને ઝેર કહેવાય તો ઝેરથી આપણે બચી કેવી રીતે શકીએ? એટલે એક્ઝેક્ટ માયા શું છે એ તો આપણને ખબર પડવું છે ને, અને ખબર પડે અને સાથે સાથે એ પણ આપણને સમજાય કે માયા વિઘ્નકારિણી છે, માયા દુઃખરૂપ રહેલી છે. તો આપણે કોઈ દિવસ એને અડીએ ખરા? કોઈ દિવસ કોઈએ જાણી જોઈ અને અગ્નિમાં હાથ નાખ્યો હોય તો ઊંચી આંગળી કરો તો જાણી નો, અજાણતા તો તમારો આવી જાય. કોઈ દિવસ કોઈએ આ હોલ્ડરની અંદર ઇલેક્ટ્રિસિટી એમાં આંગળી નાખી હોય, ટચલી આંગળી, તો ઊંચી આંગળી કરો તો અજાણતા આવી જાય, શોર્ટ લાગી જાય, બરાબર છે. પણ જાણીને કોઈ આમ નાખે આંગળી? કેમ? ખબર છે કે આપણે એમાં આંગળી નાખીશું તો કરંટ આપણો જશે, આપણો કરંટ જતો રહેશે. એટલે આપણે એમાં કોઈ દિવસ આંગળી નાખતા નથી. જાણ્યું તો સેજે સેજે છૂટી ગયું, એના માટે છોડવાનો પ્રયત્ન કરવો પડતો નથી, એની મેળે છૂટી જાય. એવી જ રીતે જો માયાને જાણીએ તો માયા એની મેળે જ છૂટી જાય છે, છોડવી પડતી નથી, એનો ત્યાગ કરવો પડતો નથી, ત્યાગ થઈ જાય છે, બસ ખરી જાય તરત જ. જે વસ્તુ આપણને ઉપયોગી ન હોય એ વસ્તુ આપણે એનો સંગ્રહ કોઈ દિવસ કરીએ? જે ઉપયોગી જ નથી કોઈ દિવસ, તો એનો આપણે કોઈ દિવસ સંગ્રહ કરતા હોતા નથી. એટલે માયા એને સમજવી ખરેખર આપણા માટે ખૂબ જરૂરિયાત રહેલી છે. ભગવાન સ્વામિનારાયણ 5 તત્વોમાં એક તત્વ માયાને પણ અનાદિ અનંત કહેલું છે. માયા કેવી છે તો કે વિસ્મયકારી વિચિત્ર રહેલી છે, અને માયામાંથી વિસ્મયકારીને આ વિચિત્ર આખી જે સૃષ્ટિ છે એનું નિર્માણ થાય છે. એથી જ એનું નામ માયા અથવા તો મહામાયા કે મૂળ માયા કહે છે. જેમાંથી આ વિચિત્ર અને સુંદર સૃષ્ટિનું નિર્માણ થાય છે એટલે એનું નામ માયા પડેલું છે. બીજું, જ્ઞાનની વિરોધી છે. વિદ્યા એટલે જ્ઞાન કહેવાય, અને એની વિરોધી એટલે અવિદ્યા. વિદ્યા નહીં તે અવિદ્યા. સમજાય છે ને આ શબ્દ બરાબર રીતે? આ વચનામૃત વાંચશો એટલે બધું સમજાશે. માયા એટલે જેમાંથી વિચિત્ર અને વિશિષ્ટ સૃષ્ટિનું નિર્માણ થાય છે એટલે એને માયા કહેવાય. મૂળ માયા એટલે જે મૂળ સ્વરૂપે રહેલી છે એને મૂળ માયા કહેવાય, અને આ સૃષ્ટિ રૂપે દેખાય છે એને આપણે માયા કહીએ.
આ બીજી વાત. ત્રીજી વાત, પ્રધાનાદિક. આપણે ઉત્પત્તિ સર્ગની અંદર વાત કરીશું. એક દિવસ ઉત્પત્તિ સર્ગની પણ આપણે વાત કરવાના છીએ. 9 તારીખમાં બધું પૂરું થઈ જશે. ઉત્પત્તિ સર્ગની આપણે વાત કરવાના છીએ. તો માયામાંથી પ્રધાનાદિક સર્વે જળ તત્વો એ ઉત્પન્ન થાય છે. એટલે પ્રધાનાદિક જે જળ તત્વો રહેલા છે એનું મૂળ કારણ માયા છે. એટલે એને પ્રકૃતિ પણ કહે છે, અથવા મૂળ પ્રકૃતિ કહે છે. તો માયા કહીએ, મૂળ માયા કહીએ, મહામાયા કહીએ, અવિદ્યા કહીએ, પ્રકૃતિ કહીએ કે મૂળ પ્રકૃતિ કહીએ. વચનામૃતમાં આટલા શબ્દો માયા વિશે લખાયેલા છે. એટલે જ્યારે જ્યારે તમે વચનામૃત ખોલો, આ તમામ શબ્દોને પર્યાય શબ્દો સમજવાના. એટલે કન્ફ્યુઝ આપણે ક્યારે વચનામૃતની અંદર એ ન થઈએ. હવે માયાના લક્ષણો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર આપ્યા છે. જો કોઈને ખ્યાલ હોય તો ઊંચી આંગળી કરો. પ્રથમનું 12મું વચનામૃત. એ 12મા વચનામૃતની અંદર મહારાજે આ માયાના લક્ષણો બતાવેલા છે. એક્ઝેક્ટ મહારાજના શબ્દો, પ્રકૃતિ છે તે ત્રિગુણાત્મક છે, ને જડ ચિદાત્મક છે, ને નિત્ય છે, ને નિર્વિશેષ છે, અને મહદાદિક સમગ્ર તત્વ અને જીવ માત્ર તેનું ક્ષેત્ર છે, અને ભગવાનની શક્તિ છે. આ પ્રકારે શ્રીજી મહારાજે માયાનું લક્ષણ કરેલું છે. બીજી કોઈ જગ્યાએ શિક્ષાપત્રીની અંદર માયાનું લક્ષણ કરેલું છે, એનો નંબર કોઈને યાદ હોય તો બોલો. 106 નંબર છે. તાલીઓથી આ બંનેને વધાવો આપણે. તો આ પ્રમાણે વચનામૃત અને શિક્ષાપત્રીની અંદર શ્રીજી મહારાજે 106 શ્લોકની અંદર વાત કરી કે ત્રિગુણાત્મા તમઃ કૃષ્ણ શક્તિર દેહ તદીયયોઃ જીવસ્ય ચાહમ મમતા હેતુર માયાવ ગમ્યતામ. આ પ્રમાણે મહારાજે શિક્ષાપત્રીની અંદર પણ માયાની વાત કરેલી છે. અને માયા કોને કહેવાય એ વચનામૃત અને શિક્ષાપત્રી બંનેની અંદર મહારાજે આ વાત કરી. એટલે કે આ બેયને જોવામાં આવે તો આટલા પ્રકારની માયા આપણે કહી શકીએ, અથવા તો માયાને આ રીતે મહારાજે કહેલી છે. એક તો ત્રિગુણાત્મક. આ એક એક શબ્દ યાદ રાખજો, આપણે એને હમણાં સમજવાના છીએ. માયા કેવી છે? ત્રિગુણાત્મક. બીજું, જળ ચિદાત્મિકા રહેલી છે. ત્રીજો, નિત્ય છે. ચોથો, નિર્વિશેષ છે. પાંચમો, ક્ષેત્ર છે. છઠ્ઠો, ભગવાનની શક્તિ છે. સાતમો, અંધકાર રૂપ છે. અને આઠમો, અહમ મમત્વની કરાવનારી છે. આમાં બધું જ આવી ગયું. એક કે એક વસ્તુ મહારાજે જે કહેલી છે એ બધું આની અંદર આવી ગયું. સૌથી પહેલા હવે આપણે પ્રારંભ કરીએ ત્રિગુણાત્મક. એટલે કે માયાની અંદર 3 ગુણ રહેલા છે. કયા 3 ગુણ આપણે જાણીએ છીએ? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 ગુણની માયા બનેલી છે, અથવા તો માયાની અંદર 3 ગુણ રહેલા છે. હવે જ્યારે માયા સામ્યાવસ્થાની અંદર હોય, આ શબ્દ બધા વ્યવસ્થિત રીતે આપણે સમજો. સામ્યાવસ્થા એટલે શું? તો સામ્યાવસ્થા એટલે જ્યારે માયા મૂળ સ્વરૂપે રહેલી હોય, જે કોઈ પણ પ્રકારનો માયાની અંદર ક્ષોભ થયો નથી, એટલે કે સૃષ્ટિની ઉત્પત્તિ થયેલી નથી, ત્યારે જે માયા હોય એને શું કહેવાય? સામ્યાવસ્થા. એટલે કે ક્ષોભ વગરની એ માયાને સામ્યાવસ્થાની અંદર. સામ્ય એટલે સરખું. સરખું એટલે શું સરખું? તો કે એની અંદર કેટલા ગુણ છે? 3 ગુણ છે. સત્વગુણ,
રજોગુણ અને તમોગુણ, ત્રણે ત્રણ ગુણ એકદમ સરખા હોય એટલે આપણે કહીએ 100 માંથી 3 ભાગ કરી નાખવાના, 33 ને થોડુંક વધારે, 33 ને થોડુંક વધારે, 33 ને થોડુંક વધારે. તો એ પ્રકારે ત્રણે ત્રણ ગુણ સમાન રહેલા હોય એને કહેવાય સામ્યાવસ્થા રૂપ માયા. હવે જ્યારે સૃષ્ટિનો પ્રારંભ કરવાનો હોય એટલે ભગવાન શું કરે? આજે માયા રહેલી છે એ માયાને ભગવાન એનો ક્ષોભ કરે, વિક્ષોભ કરે, એટલે કે એમાં ખડભડાટ ઉત્પન્ન કરે. ખડભડાટ ઉત્પન્ન કરે એટલે એને હલાવે, ટૂંકમાં આમ કહીએ ને, હલાવે એટલે કઈ ત્યાં થોડુંક આમ હલાવવાનું હોય. એટલે એમાંથી અનંત કરોડો બ્રહ્માંડોને હવે ઉત્પન્ન કરવાના છે. એટલે ભગવાન પુરુષોત્તમ નારાયણ પોતાના સિંહાસન ઉપર શાંતિથી બેઠેલા છે, મોજથી બેઠેલા છે. મુક્ત બધા એના દર્શન કરી રહેલા છે. અને ગુણાતીતાનંદ સ્વામી પણ શ્રીજી મહારાજના દર્શન કરી રહેલા છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીની સામે જુએ મહારાજ. હવે દ્રષ્ટિ માત્રે કરીને ગુણાતીતાનંદ સ્વામી સમજી જાય, અમુકને ઈશારામાં સમજી જાય. ધારો કે આમ લાઇટની સામે જ આમ જો અને પછી આમ ઈશારો કરું એટલે તમારે શું સમજવાનું કે હવે લાઇટ ચાલુ છે ને શું કરવાની હોય? બંધ કરવાની હોય. અત્યારે નથી કરવાની, તમારે કઈ કરવાનું નથી તમારે. પણ ધારો કે આમ લાઇટની સામે જોયો ને આમ સ્વિચની સામે જોયો એટલે તમારે સમજી લેવાનું કે લાઇટ બંધ કરવાની છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક વખત આમ લોબીની અંદર ફરતા હતા, એટલે આમ વોકિંગ કરતા હતા બાપા. એ વખતે આમ થોડોક પ્રકાશ થઈ ગયો સૂર્યનારાયણનો. એટલે બાપાએ આમ લાઇટની સામું જોયું, નામ જોયું, એટલે સંતો સમજી ગયા કે લાઇટ બંધ કરી દેવાની છે, બાપાની મરજી છે કે લાઇટ બંધ કરી દો. લાઇટ બંધ કરી દીધી તરત. તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ અક્ષરની સામે જુએ એટલે અક્ષર સમજી જાય કે હવે આપણે આ સર્ગ ઉત્પન્ન કરવાનું છે. એટલે હવે અક્ષર ડાયરેક્ટ તો કઈ જોડાયેલા નથી સર્ગની સાથે. એ એક મુક્ત પુરુષની સામે જુએ. મુક્ત એટલે અક્ષરધામની અંદર રહેલા બધા મુક્તો, અનંત કરોડો અબજો મુક્ત રહેલા છે, અનંત છે એટલે એમાં સંખ્યા તો કઈ ગણી શકાય નહીં. એમાંના એક મુક્તની સામે જુએ, મુક્ત સમજી જાય કે આપણે માયાની સાથે જોડાવાનું છે. હવે માયાની સાથે જોડાવું એટલે શું? ત્યાં આ કોઈ દિવસે તમે સાંભળ્યું નહીં હોય માયાની સાથે મુક્ત જોડાય. હવે માયા કેવી છે? જળ છે. અને મુક્ત કેવો રહેલો છે? ચેતન રહેલો છે. તો ચેતન જળની સાથે કઈ રીતે જોડાય? જોડાય કઈ રીતે? કોઈને જો થોડો ઘણો ખ્યાલ હોય તો ઊંચી આંગળી કરો. તો એ જવાબ બરાબર નથી. તો માયાની અંદર જોડાય એટલે કે જેમ પ્રજા ઉત્પન્ન થાય છે, પુરુષ અને સ્ત્રીના સંયોગ દ્વારા પ્રજા ઉત્પન્ન થાય છે, એવી રીતે ત્યાં આગળ કોઈ સંયોગ રહેલો નથી. અને માયાને સ્ત્રી બતાવવામાં આવેલી છે. એ તો સમજવા માટે સ્ત્રી બતાવેલી છે. માયા સ્ત્રી નથી, માયા પુરુષ નથી. માયા સ્ત્રી કે પુરુષના ભેદથી રહિત રહેલી છે. આ તો એક સમજવા માટે કેમ સ્ત્રીમાંથી દીકરા કે દીકરીઓ ઉત્પન્ન થતા હોય છે, સંતાનની ઉત્પત્તિ થાય. એમ માયામાંથી જે અનંત કરોડો બ્રહ્માંડો ઉત્પન્ન થવાના છે એટલે સ્ત્રી આકારે શાસ્ત્રોની અંદર એની કલ્પના કરવામાં આવેલી છે. પણ ત્યાં કોઈ એવો સ્ત્રીનો આકાર રહેલો નથી અને ત્યાં સ્ત્રી પણ રહેલી નથી. માયા તો જળ છે એટલે એમાં ચેતન પણ વસ્તુ રહેલી નથી. એટલે પેલો જે અક્ષર પુરુષ એ માયાની સાથે જોડાય એટલે વિક્ષોભ થાય. વિક્ષોભ થાય એટલે જે ત્રણ ગુણ સરખા હતા ને, ત્રણે ત્રણ,
33 થોડું વધારે. એટલે ગુણની અંદર વિષમતા આવે. વિષમતા આવે એટલે અસમાનતા એની અંદર આવી જાય. અસમાનતા આવે એટલે હવે એમાંથી એક નિમ્ન પ્રધાન નામની જે પ્રકૃતિ છે, મહતત્વાદિક 24 તત્વ એ બધા ઉત્પન્ન થાય છે. એની અંદર માંથી ઉત્પન્ન થાય. પેલો પુરુષ માયાની સાથે જોડાય એટલે ફક્ત દ્રષ્ટિ કરે. દ્રષ્ટિ કરે એટલે એમાંથી વિક્ષોભ થાય અને આ પ્રધાન નામની નિમ્ન પ્રકૃતિ અને મહતત્વાદિક જે 24 તત્વ અને આખો સર્ગ નીચેથી ઉપર સુધીનો આખો બને. આજે આપણે તો વાત એ સમજી રહ્યા છીએ કે માયા છે એની અંદર વિક્ષોભ થાય છે. વિક્ષોભ થાય એટલે એની અંદરથી આખો આ સર્ગ એ બને છે. એટલે માયા ત્રિગુણાત્મિકા રહેલી છે. એટલે કે એમાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ ત્રણે રહેલા છે. બીજું માયા. માયા શબ્દને પણ આપણે થોડું સમજીએ. સામ્યાવસ્થા રૂપે હોય કે પિંડ બ્રહ્માંડાત્મક કાર્ય રૂપે જ્યારે હોય છે એ હંમેશા ત્રિગુણાત્મક હોય છે. ગમે ત્યાં માયા હોય એટલે ભેગા 3 ગુણ હોય ને હોય જ. બસ આ તમારે સમજી રાખો. કોઈ પણ માણસની અંદર આપણે કે આમાં માયા છે તો સમજી લેવું 3 ગુણ છે. એમાં સત્વગુણી છે, રજોગુણ છે ને તમો ગુણી રહેલો છે. પણ કોઈક વખત કોઈક આપણને આમ સારા માણસો દેખાય ને, આહો બહુ સત્વગુણી છે, એનો મતલબ એવો નથી કે રજોગુણી નથી. એનો મતલબ એવો નથી કે તમોગુણી નથી. છે પણ સત્વગુણ એની અંદર વિશેષ રહેલો જ. જે દિવસે માયા ટળે ત્યારે 3 ગુણ જાય. બાકી તમામની અંદર સત્વગુણ, રજોગુણ અને તમોગુણ હોય ને હોય. માયા હોય એટલે 3 ગુણ હોય જ. પણ અમુક સમાજની અંદર તમને એવા માણસો દેખાય કે જે સત્વગુણી માણસ હોય, તમે કોઈ દિવસ એને ભાંગફોડ કરતા દેખાય નહીં. તમને ક્યારેય કોઈ મારે નહીં. આમ એકદમ વ્યવસ્થિત માણસો હોય. રજોગુણી પણ એના જીવનની અંદર રજોગુણ પણ આપણને દેખાય નહીં. એટલે આપણે કહો બહુ સત્વગુણ. મતલબ એ છે કે એની અંદર રજોગુણ અને તમોગુણ બે દબાયેલા છે, પણ છે તો ખરા જ. એ તો ખરા. કોઈક વખત એવો અવસર આવી જશે તો એ પાછો રજોગુણ બતાવશે. હવે હું તમને કહું, જો ઋષિઓ મુનિઓ હતા, સત્વગુણી કેટલા જબરજસ્ત હતા, બહુ સત્વગુણી હતા એકદમ. સૌભરી ઋષિ કેટલા સત્વગુણી કહેવાય મને કહો. જે વ્યક્તિ પાણીની અંદર તપશ્ચર્યા કરે એ સત્વગુણી જ કહેવાય ને. કેમ પાણીમાં તપશ્ચર્યા કરતા હતા? કારણ કે પૃથ્વી ઉપર તપશ્ચર્યા કરે તો ત્યાં એને તકલીફ પડતી હતી. માણસો આવે કરે, એમ તપની અંદર વિક્ષેપ વારે ફર્યા. એટલે એને વિચારતો કે આપણે નીચે બેસીને શાંતિ તપશ્ચર્યા કર્યા રાખે. અમુક ઋષિઓ ઝાડ ઉપર ચડીને તપશ્ચર્યા કરે છે. આ બધા વર્ણનો આવે છે. પણ હવે એ વર્ણનોને આપણે બાજુમાં મૂકીએ. બધા વર્ણનોને એટલું ખાલી એના ઉપરથી આપણે લઈએ કે ઋષિઓ શાંતિથી એકાંતમાં બેસીને તપ કરતા હતા. બસ આટલું આપણે કરીએ. હવે એકાંતમાં બેસીને તપશ્ચર્યા કરતા હતા તો કોઈક વખત એવો સંજોગ આવી ગયો કે જેને લઈને એમાંથી ગયા. જો સૌભરી, એકલ શૃંગ, પરાશર, નારદ, આ બધા જ ઋષિઓની ગાથાઓ આપણે ગાઈએ છીએ અને એની વાતો પણ કરીએ છીએ. અને નિષ્કુળાનંદ સ્વામી કાવ્યમાં કહ્યું કે સૌભરીને વળી એકલ શૃંગ રે, એને સંગે જાગ્યો છે અનંગ રે. બસ આટલું જ. આમ તો ઘણું છે પણ આટલું જ. એને સંગે જાગ્યો અનંગ રે એટલે કે કામ. હવે જે વ્યક્તિ પાણીની અંદર તપશ્ચર્યા કરે પણ માછલાનું મૈથુન જોયું, જો સંજોગો ઉત્પન્ન થઈ ગયા એટલે એને પરણવાનું મન થયું, પરિણાય પાછા 50 સ્વરૂપ ધારણ કર્યા, માનધાતાની 50 કોરીની સાથે લગ્ન કર્યા. આ બધી જ કથાઓ શાસ્ત્રોની અંદર આવે છે. પણ
એટલું આની ઉપરથી આપણને શીખ મળે કે જાણવા મળે કે માયા જ્યાં હોય ત્યાં 3 ગુણની સાથે જ હોય. આપણામાં પણ માયા છે, એનો મતલબ કે 3 ગુણ રહેલા છે અને છે. આપણે સત્વગુણીએ છીએ, રજોગુણીએ છીએ અને તમોગુણી પણ રહેલા છીએ. કોઈક આપણને ઇરિટેટ કરે ને, ઇરિટેટ કરે, એકદમ તમારો કોઈ વાંક ન હોય, જોજો ગમે તેટલો શાંત હોય ને તો એ ક્રોધ કર્યા વિના કોઈ દિવસ રહી ન શકે. ક્રોધ કરે જ, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. ગુણાતીતાનંદ સ્વામીએ એક બહુ સુંદર વાત કરી, એક દ્રષ્ટાંત સ્વામી આપ્યું કે એક સાધુ હતા. સ્વામીએ સાધુની વાત કરી અને પ્રદક્ષિણાની અંદર એક છોકરો એનું કાંડું પકડીને ફરતા હતા. નાનો છોકરો હતો. તો ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે આ બરાબર કરતા નથી, રજોગુણનું. ગુણાતીતાનંદ સ્વામી તો ત્યાં કહ્યું કે નાનો છોકરો હોય જેને દાઢી મૂછ ઉગેલા ન હોય એની સામે તાકી અને સંતોએ જોવું પણ નહીં. કેમ તાકીને સંતોએ જોવું નહીં? કારણ કે રજોગુણ એમાંથી ઉત્પન્ન થશે. હવે જો રજોગુણ આપણી અંદર પડેલો હોય તો ઉત્પન્ન થાય ને, તો પડેલો જ ન હોય તો ઉત્પન્ન ક્યાંથી થવાનો હોય રજોગુણ? એટલે માયા જ્યાં હોય ત્યાં ત્રિગુણાત્મિકા જ રહેલી છે, 3 ગુણથી યુક્ત રહેલી છે. એટલે આજે નહીં તો કાલે ગમે ત્યારે માયાનો ત્યાગ કરવો પડશે ને પડશે જ. એટલે આપણે અત્યારે તો જાણીએ છીએ ને કે 3 ગુણથી. માયા એટલે મટીરિયલ, માયા એટલે મટીરિયલ, જે એની અંદર કોઈ પણ પ્રકારનું હલનચલન રહેલું નથી. આને શું કહેવાય? માયા. માયા છે. જેટલું હાલે ચાલે નહીં એને શું કહેવાય? મટીરિયલ. મૂળ મટીરિયલ ઉપર છે એટલે આ તો સમજવા માટે. એમાંથી અનંત કરોડો બ્રહ્માંડો બનેલા છે. એ જે મટીરિયલ રહેલું છે, જેને જળ આપણે કહીએ, એમાંથી અનંત કરોડો બ્રહ્માંડો આ બનેલા છે. અને એ મટીરિયલ એની અંદર અધિક અથવા તો ઓછી માત્રામાં 3 ગુણ રહેલા છે. એટલે માયા ત્રિગુણાત્મિકા રહેલી છે. અને હવે બીજું માયાને કહે છે જડ ચિદાત્મિકા. કોઈ તમે દુનિયામાં એવી વસ્તુ જોઈ છે કે જે જડે હોય અને ચેતનવાળી પણ હોય? હવે જો આ ઘડિયાળ છે ને, આ જડ છે, બરાબર છે, દેખાય છે ને? આ ઘડિયાળને હું અહીંયા મૂકી દઉં, આમ ઘડિયાળ, તો એની મેળે હાલવા માંડી જાય ઘડિયાળ? ઘડિયાળ એની મેળે ચાલશે નહીં. પણ માયાને એવી વાત કરવામાં આવી કે જડ ચિદાત્મિકા માયા છે, ચૈતન પણ છે અને જડે છે. હવે એક વસ્તુ ચેતન ને જડ કેવી રીતે હોઈ શકે? છે ને, આ સમજવા જેવું છે ને. કોઈ પણ વસ્તુ જડે અને ચેતને હોય એવું તો કોઈ દિવસ બને નહીં. ઘણી વખત તમને એવું જોવા મળે કે કોઈ માણસ, પશુ કે સર્પ કે અજગર, બરાબર? હવે અજગર કે સર્પ શિયાળો આવે એ વખતે એકદમ ઠંડીની અંદર મૂર્છાવશ થઈ જાય, એટલે નિશ્ચેષ્ટ સાવ થઈ જાય અને હલે ભલે નહીં કઈ, એટલે માણસ કે આ તો મરી ગયું છે. મરી ગયું એવું લાગે તમને, આમ હલતું નથી, કઈ નથી થતું. પણ તડકો આવે એટલે પાછું હળવડ થાય, હળવડ પાછું એ થાય. પણ માયા કોઈ દી હળવડ થતી નથી, એ એમને રહે છે. તો જળ અને ચિદાત્મિકા એ કઈ રીતે આપણે સમજવું? એક જ વસ્તુ જડે હોય અને ચેતને હોય એ તો કોઈ શક્ય જ રહે. આપણો જીવાત્મા કેવો છે? ચેતન છે, જડ નથી. ઈશ્વર કેવા છે? ચેતન છે, જડ નથી. બ્રહ્મ કેવું છે? ચેતન છે, જડ નથી. પરબ્રહ્મ કેવા છે? ચેતન છે, જડ રહેલા નથી. એટલે આ ચારેય તત્વો ચેતન રહેલા છે. પણ માયા કેવી છે? જડ ચિદાત્મિકા એને બતાવવામાં આવેલી છે. હવે એને સમજીએ. મૂળ માયા એ જડ જ છે.
એમાં કોઈ ચેતન બેતન કશું રહેલું નથી. જે મૂળ માયા આપણે કહીએ સત્વગુણ, રજોગુણ ને તમોગુણ નું સ્વરૂપ રૂપ માયા એ જળ છે, હાલતી ચાલતી નથી. પણ એની અંદર જે જીવ આદિક બીજા જીવ વગેરે એની અંદર પ્રવેશ કરે છે, એટલે એ માયાને ચેતન બતાવવામાં આવી છે, ચૈતન્ય બતાવવામાં આવેલી છે. બીજી રીતે આપણે કહીએ તો ચૈતન્ય શક્તિ કે ચૈતન્ય ગુણ એની અંદર કોઈ રહેલું નથી માયામાં. ઇટસેલ્ફ માયા છે એની અંદર, પણ જીવ માયાના ગર્ભમાં જતો રહે તો જીવ તો ચેતન છે ને. અને અન્ય બીજું તત્વ પણ ધારો કે માયાની અંદર જતું રહે તો એ પણ ચેતન છે. તો એ ચેતન તત્વ અંદર આવી ગયું એટલે એ જળ હતું હવે શું થઈ ગયું? ચેતન. ઇટસેલ્ફ પોતે નથી થતું ચેતન, પણ એની અંદર જળ છે એમાં ચેતન આવી ગયું એટલે એને ચેતન કહેવામાં આવે છે. બાકી માયા ચેતન રહેલી નથી. એટલે જળ અને ચિત્ત એટલે કે ચૈતન્યો એની અંદર આવી ગયા, જીવો વગેરે એની અંદર આવી ગયા એટલે એને જળ ચિદાત્મક બતાવવામાં આવેલી છે. હવે વચનામૃત તમે વાંચશો તમને સમજાઈ જશે કહો માયા જળ ચિદાત્મિકા છે. બાકી આપણે પાસ જ કરી નાખ્યું વચનામૃત, તે વાંચી નાખ્યું. આજે વચનામૃત વાંચી નાખ્યું, નિયમ પ્રમાણે અમે પૂરું કરી નાખેલું છે. અને માયાની અંદર કોઈ પણ પ્રકારનું જ્ઞાન પણ નથી, અને ચૈતન્ય જ્ઞાનનો એની અંદર અભાવ હોવાથી ક્યારેય ચેતન માયા બની શકવાની પણ નથી. એ જળ જ હંમેશને માટે એ રહેવાની છે. પરંતુ મૂળ માયાની અંદર આ બધા ચૈતન્ય જેની અંદર છે એવા જીવ અને અન્ય તત્વો જે પ્રવેશ કરે છે એટલા માટે એને જળ ચિદાત્મિકા કહેવામાં આવેલી છે. બીજી એક વાત સુંદર અહીંયા આગળ આપણે સમજીએ. હવે ઈશ્વર તત્વની અંદર આપણે જે આપણને બધા ઈશ્વરો મદદ ખૂબ કરી છે એની વાતો આપણે કરીએ. જીવો જે બધા રહેલા છે એ માયાની અંદર જ્યારે જાય, જીવો સામ્યાવસ્થાની અંદર જ્યારે માયા હોય ત્યારે થાકી જાય ને જીવો બધા, એટલે ત્યાં બેસી જાય. બસ કોઈ માણસ થાકી જાય એટલે એ ત્યાં જળની ઉપર બેસી જાય. આપણે ઘણી વાર ને ડુંગરો ચડીએ છીએ ને શું કરીએ? આપણે ડુંગરો ચડીએ એટલે થોડી વાર બે વિરામ કરી લઈએ, વળી પાછા તાજા માજા આપણે થઈ જઈએ, વળી પાછા આગળના પગથિયા ચડીએ. તો આ સર્ગની અંદર જીવો બહુ થાકી જાય એટલે ભગવાન છે ને થોડોક સમય એને વિરામ આપી દે. આમ વિરામ કરી દે એટલે જે મૂળ માયા હોય એની ઉપર કારણ શરીર અને બીજું કયું શરીર? સૂક્ષ્મ શરીર, એની સાથે જીવાત્માને તેની ઉપર બેહાડી દે, શાંતિથી બેસી જવા. બધા વર્ષો ને કરોડો જન્મો સુધી ત્યાં આગળ બેઠા રહીએ જીવાત્મા, એટલે એ બધા પાછા શું થઈ જાય? ફ્રેશ. જો ધારો કે રાત્રે કોઈ સુવે નહીં તો સવારે ફ્રેશ હોય? સુવાનું કેમ? આપણું શરીર થાકી જાય છે ને, આખો દિવસ કામ કરે થાકી જાય. ઘણી વખત ઘણાને ઊંઘ નથી આવતી હોતી, અનિદ્રાનો રોગ હોય છે કોઈને, અનિદ્રાનો રોગ હોય છે. હવે ઊંઘ આવી જાય, તમે જો ટાઈમ સરખા કરી નાખો ને તો ઊંઘ આવી જાય. નો આવે એવું કોઈ દી બને જ નહીં. ઊંઘ છે ને આમ થોડું આમથી આમ થાય, આમ એવું નથી કે નો આવે અને આવી જ જાય. કારણ કે આપણું મગજ પૂરી થતી નાડીની અંદર જ્યારે પ્રવેશ કરે એટલે માણસ સૂઈ જતો હોય. આ ચાલુમાં સૂઈ જતા હોય છે લોકો, આ કથામાં સૂઈ જાય, ઘણી વાર ઢેફામાં સૂઈ જાય લોકો, ઘણી વખત ઢોલ વાગતા હોય તોય સૂઈ જતા હોય. ઘણા નગર યાત્રામાં સૂતા હોય, નગર યાત્રા ચાલુ હોય ઢોલ વાગતા હોય તોય સૂઈ જતા હોય લોકો. આ તો આશ્ચર્ય કહેવાય ને. એટલે ઊંઘ તો આપણને ચોક્કસ આવી જ જાય, નો આવે એવું આમ બને નહીં. તો અહીંયા આગળ આ માયાની અંદર બધા જીવો છે શાંતિ થોડોક સમય સૂઈ જાય, જેને આપણે બીજી ભાષામાં કહીએ પ્રલય. પ્રલય થઈ જાય એટલે તમામ વસ્તુઓ બધી નાશ પામી જાય, અને જે મૂળ માયા હોય
જે એની અંદર બધા જીવો કારણ અને સૂક્ષ્મ શરીરની સાથે ત્યાં આગળ બેસી જાય પ્રેમથી, એની ઉપર શાંતિથી બેસે. હવે કઈ રીતે બેસતા હોય, ત્યાં આગળ વ્યવસ્થા શું હોય એ આપણને દેખાતું નથી. શાસ્ત્રમાં ક્યાંય એનું વર્ણન કરવામાં આવેલું નથી. પણ માયાના ગર્ભની અંદર એટલે આ બધા જીવો જતા રહે છે. વસ્તુતઃ માયા જે જડ રહેલી છે પણ ચેતન બધા બેસી ગયા એટલે એને ચિદાત્મિકા એ બતાવવા અમે. હવે મારા ખ્યાલથી બધું સમજાયું છે આટલું. આમાં કોઈ હવે પ્રશ્ન લગભગ તો નહીં હોય, હું એવું સમજુ છું. આગળ માયાનું લક્ષણ મહારાજે બતાવ્યું છે નિત્ય છે. નિત્યમાં તો કોઈને પ્રશ્ન હોય જ નહીં. મૂળ માયા જે રહેલી છે, હવે એની અંદર ખૂબ અગત્યની વસ્તુ આપણે સમજી રહેલા છીએ. તો મૂળ માયા પ્રકૃતિ એ અનાદિ અનંત છે, યાદ રાખજો. જે મૂળ પ્રકૃતિ છે અનાદિ એટલે ઉત્પન્ન નથી થઈ અને એનો નાશ પણ થવાનો નથી. ઉત્પત્તિ ને વિનાશ ક્યારેય એના રહેલા નથી, થવાના નથી. અદ્વૈત વેદાંતની અંદર માયા માટે એ લોકો મિથ્યા શબ્દ વાપરે છે. હવે મિથ્યા શબ્દ છે એ બાધિત થઈ શકે. એ લોકોના મતે આભાસ છે, આભાસ. માયા વાસ્તવિક દ્રષ્ટિએ નથી. આપણે વેદાંતની અંદર માયાને વાસ્તવિક સ્વરૂપે માનીએ છીએ અને મટીરિયલ છે. જ્યારે અદ્વૈત વેદાંતની અંદર માયાને વાસ્તવિક સ્વરૂપે માનતા નથી, આભાસ છે માયા, મિથ્યા છે માયા. આવા શબ્દો તમે ઘણી વખત સાંભળેલા. હવે એનો આજે અર્થ સમજો, એકદમ બરાબર ટટ્ટાર થઈ જાય. જેટલા બેઠા છો એટલા વ્યવસ્થિત અર્થ તમને ઘણા બધા વેદાંતો ખુલી જશે આના દ્વારા. હું એક દ્રષ્ટાંત આપું છું. હવે આ દ્રષ્ટાંતની અંદર અદ્વૈત ફિલોસોફીની અંદર, અદ્વૈત વેદાંતની અંદર જે માયાને મિથ્યા, આભાસ વગેરે વગેરે બતાવવામાં આવે છે, એક દ્રષ્ટાંતમાં બધું તમને સમજાઈ જશે. હવે રાત્રે તમે જંગલની અંદર જાઓ છો, અથવા તો તમારું ઘર મોટું હોય અને પાછળના ભાગમાં વાળો હોય, એની અંદર એક દોરડું પડેલું છે જે તમને ખબર નથી, કોઈ કે દોરડું વાળા મૂકી દીધું છે દિવસે, અને તમે રાત્રે ઉઠ્યા તો જંગલમાં ગયા અને તમારા પાસે બેટરી રહેલી છે, પણ બેટરી ખિસ્સામાં છે. બેટરી અત્યારે તમે આમ કરેલી નથી, ચાલુ નથી કે બેટરી ખિસ્સામાં છે. હવે તમે આમ ચંદ્રનો પ્રકાશ અથવા તો તારાઓનો પ્રકાશ થોડો થોડો આવે ને, થોડું થોડું આપણને દેખાય ને, અને આમ થોડુંક દેખાણું અંધારામાં, અને દોરડું એવું હતું કે જેમાં તમને શેની ભ્રાંતિ થઈ? વાહ, એટલે તમને સાપની ભ્રાંતિ થઈ. એટલે તમે ડરી ગયા ને, એ સાપ છે. એટલે હવે સાપ હોય એટલે તમે બેટરી તમારી પાસે છે જ, ખિસ્સામાં પડેલી છે બેટરી, તમે કાઢશો, બેટરી કાઢશો અને આમ કરશો એટલે અને એકદમ સ્પષ્ટ દેખાશે, તો તમે શું કહેશો? એ આ તો ભાસ થયો, આ તો સાપ નથી, શું છે? દોરડું છે. બરાબર. હવે આ બે ને અત્યારે સમજી લઈએ. આ બે સત્તા છે, એક પ્રાતિભાષિક સત્તા, બીજી વ્યવહારિક સત્તા. પ્રાતિભાષિક શબ્દ યાદ રાખજો બરાબર રીતે. પ્રાતિભાષિક એટલે પ્રતિભાસ થાય છે, આભાસ થાય છે, પણ એ વાસ્તવિક રહેલું નથી. તમને મગજમાં સાપ દેખાણો ને, દેખાણો તો ખરો ને તમને સાપ, ત્યાં સાપ છે, એ શું થયો? પ્રતિભાસ થયો. વાસ્તવિક બેટરી મારી ત્યારે આપણે વાસ્તવિકતામાં આવી ગયા, એટલે શું દેખાણું? દોરણું. એને વાસ્તવિક સત્તા કહેવાય. અને પેલી સત્તા તેને કહેવાય પ્રાતિભાષિક સત્તા. બરાબર સમજાઈ ગયું બે? હવે અદ્વૈત વેદાંતની અંદર આ બે સત્તા, અને હવે ત્રીજી સત્તા એ કહે છે પ્રાતિભાષિક સત્તા, દોરડામાં સાપ દેખાણો તે, વ્યવહારિક સત્તા, દોરડું દેખાણું તે, અને ત્રીજી સત્તા છે પારમાર્થિક સત્તા. આ દોરડું નથી. જેમ તમને દોરડામાં સાપ દેખાણો, સાપે નથી, તો આ દોરડું નથી. એને કહેવાય પારમાર્થિક સત્તા.
એટલે એ લોકો એને કહેવાય છે, એને કહે છે બ્રહ્મ સત્તા. બ્રહ્મ સિવાય કાંઈ નથી. શ્લોકાર્ધેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથ કોટિભિઃ બ્રહ્મ સત્યમ જીવો મિથ્યા આ જીવો બ્રહ્મૈવ ના પરઃ જગત મિથ્યા બ્રહ્મ સત્યમ જીવો બ્રહ્મૈવ ના પરઃ. આ એનો શ્લોક છે. એ લોકો એવું કહે છે કે એક અર્ધા શ્લોકથી હું તમને કહું છું, અડધો શ્લોક ખાલી. તો જગત મિથ્યા, જગત મિથ્યા છે, બ્રહ્મ સત્યમ બ્રહ્મ સત્ય છે, જીવો બ્રહ્મૈવ ના પરઃ જીવ બ્રહ્મ જ છે, બીજું કશું છે નહીં. એટલે અદ્વૈત વેદાંતની અંદર કોઈ માયા જેવું તત્વ જ રહેલું નથી. આ તમને માઇક દેખાય છે, એમાં પારમારિક દ્રષ્ટિ આ કાંઈ છે જ નહીં. તો એ આભાસ જ છે, એ બાધિત થઈ જાય છે. જ્યારે આપણે ત્યાં વ્યવહારિક અને પારમાર્થિક રીતે માયા રહેલી છે, એટલે બાધિત થતી નથી. એટલે એને શું કહેવાય? નિત્ય. હંમેશા છે અને છે જ, આભાસ નથી. માયા નિત્ય છે, પણ માયાની અંદર નિત્યમાં બે ભેદ. કદાચ પહેલી વખત તમે આ બે ભેદ સાંભળતા હશો. નિત્ય એટલે તો નિત્ય જ હોય. અત્યારનું સાયન્સ પણ એવું માને છે કે કોઈ પદાર્થ નાશ પામતું નથી, એનું પરિવર્તન થાય છે. એ બીજા સ્વરૂપની અંદર એ પરિણામશીલ પદાર્થ રહેલું છે. પણ પદાર્થ હંમેશા માટે નાશ ન પામે, ક્યારેય. એવું કહે છે મેટર, જેને આપણે કહીએ મેટલ, કોઈ દિવસ નાશ ન પામે. તો અહીંયા આગળ પણ આ જ વાત બતાવવામાં આવી છે કે માયા નિત્ય ચોક્કસ છે, પણ કેવી નિત્ય રહેલી છે? તો કે આ પરિવર્તનશીલ નિત્ય, એનું રૂપાંતર થયા જ કરે, પણ આત્યંતિક રીતે એનો કોઈ દિવસ નાશ ન થાય. જો આપણે માયામાંથી શરીર બન્યું ને, બરાબર, એમાંથી શરીર બનેલું છે, આ જગત બનેલું છે, આ બધું બનેલું છે, નાશ પામી જાય, વળી પાછું સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે, વળી પાછું એમાંથી સ્થૂળ ધારણ કરે. એટલે આ બધું બદલાતું રહે, પણ માયાનો આત્યંતિક હંમેશને માટે કોઈ દિવસ નાશ થતો નથી. એટલે માયાને આ નિત્ય બતાવવામાં આવી છે, સનાતન બતાવવામાં આવેલી છે. માયા જીવીશ્વર બ્રહ્મ અને પરબ્રહ્મની જેમ કુટસ્થ નિત્ય તત્વ નથી. કુટસ્થ એક જ સરખું, પરંતુ અપરિવર્તન અપરિણામશીલ તત્વ જીવ વગેરેની જેમ નથી, પણ પરિવર્તનશીલ અને પરિણામશીલ માયા રહેલી છે. એમાંથી આ જુદા જુદા પ્રકારના જેને કહેવાય આકારો બને ને પાછા એની અંદર લીન થઈ જાય. હવે સામ્યાવસ્થાની અંદર સૂક્ષ્મ રૂપે જે પ્રકૃતિ રહેલી હોય, સૃષ્ટિનો સમય થાય એટલે એમાંથી 24 તત્વો પિંડ બ્રહ્માંડ રૂપે આ બધું જગત છે એમાંથી નીકળે આખું. મહારાજે પ્રથમના 46માં વચનામૃતની અંદર આનો ખૂબ વિસ્તાર કર્યો છે. હવે તમે વાંચશો ને એટલે ઘણું એમાંથી તમને સમજાય એ જશે. આત્યંતિક પ્રલય કાળે સમગ્ર જગત પુનઃ સૂક્ષ્મ પ્રકૃતિ રૂપે થઈ જાય. આખું જગત એમાં સમાઈ ગયેલું. એ તો કેટલું આશ્ચર્ય કહેવાય. આ પૃથ્વી કેટલી મોટી છે, 50 કરોડ જોજન પૃથ્વી રહેલી છે. આનું ભાર, આનું વજન કેટલું હશે પૃથ્વીમાં? જબરજસ્ત વજન હશે ને આમાં તો. આખો પૃથ્વીનો ગોળો એને કાંટા ઉપર મૂકવામાં આવે તો કાંટો એવો ન મળે, કાંટોય તોડી નાખે. કોઈ પણ કાંટા એને તોડી જ નાખે ને. પૃથ્વીનું વજન કેટલું જબરજસ્ત પાવરફુલ હોય. હવે આ પૃથ્વીમાંથી જે આમ હવા કાઢી લેવામાં આવે ને, હવા, આ પૃથ્વીમાંથી હવા કાઢી લે ખાલી, તો આ પૃથ્વીનો આકાર કેવડો થઈ જાય ખબર? નારંગી જેવડો. લો હવે બાકસ જેવડો, નારંગી જેવડો કે સફરજન જેવડો, આપણે સમજવા માટે જામફળ જેવડો, એવડો જ આકાર. હવે આટલો જ થઈ જાય એમ? આટલા પર્વતો, નદીઓ, સમુદ્રો અને કે હિમાલય આખો પર્વત કેટલો મોટો છે, પથ્થરો કેટલા છે, ગિરનારના બધામાંથી જો હવા કાઢી લેવામાં આવે તો આટલું બાકસ જેવડું અથવા નારંગી જેવડું થઈ જાય. લો, અને એ પણ હવે આગળ, એ પણ જ્યારે પ્રલય થાય ત્યારે એ
100 વર્ષ સુધી પ્રકાશ પડે. અને સૂર્યનારાયણ છે ને, આ જે સૂર્યનારાયણ છે એવા અનંત સૂર્યનારાયણનો પ્રકાશ થાય. પ્રલય કાળ એ અગ્નિ એવો ઉત્પન્ન થાય. એ અગ્નિની અંદર જેટલા સમુદ્રો છે બધા વરાળ થઈ જાય અને પૃથ્વી સમુદ્રની અંદર ઓગળી જાય. પેલા વરસાદ વરસે અને સમુદ્ર, પૃથ્વી આખી ઓગળી જાય સંપૂર્ણ અને ગંધના રૂપમાં સમુદ્રમાં જતી રહે. અને સમુદ્ર ઓગળીને એ તેજની અંદર જતું રહે. તેજ વાયુમાં, વાયુ આકાશની અંદર, અને એ પાછું ઉપર ઉપર જતા એ મહામાયાની અંદર આખું બધું લીન થઈ જાય. હા, એક આપણા તમામ વેદાંત, એવું નથી કે આ સ્વામિનારાયણ વેદાંતની વાત કરું છું, આ બધા જ વૈષ્ણવ વેદાંતની અંદર, ભાગવતની અંદર પણ આ બધું બતાવવામાં આવ્યું છે. ઉત્પત્તિ સર્ગ આખો. ટૂંકમાં આપણે એવું કહેવા માંગીએ છીએ કે માયા મૂળ સ્વરૂપે ત્યાં નિત્ય છે, પરંતુ એની અંદર પરિણામ થયા કરે છે, પરિવર્તનશીલ એ માયા રહેલી છે. આટલું આપણે અહીંયા આગળ સમજીએ. આત્યંતિક એનો નાશ કોઈ દિવસ થતો નથી, એટલે નિત્ય બતાવવામાં આવેલું છે. હવે આગળ મહારાજ કે નિર્વિશેષ. આ નિર્વિશેષ શબ્દનો અર્થ કોઈને ખબર હોય તો ઊંચી આંગળી કરો. ના, એટલે આ નિર્વિશેષ એટલે માયાનું મૂળ સ્વરૂપ છે, એમાંથી પૃથ્વી આદિક વિશેષો ઉત્પન્ન થાય છે. એટલે એ મૂળ માયાને નિર્વિશેષ કહે છે. પણ પછી જે ઉત્પન્ન થાય આ બધા જ તો એ વિશેષ કહેવાય. પૃથ્વી વગેરે વિશેષ કહેવાય. સાદી રીતે જો આપણે સમજવું હોય તો જીવો બધા સામ્ય અવસ્થારૂપ જે મૂળ માયા છે, જે અવ્યક્ત છે, દેખાતી નથી આપણને, વ્યક્ત થતી નથી, સૂક્ષ્મ રૂપે એ રહેલી છે. અને જેને આપણે કારણ દેહ દેખાય છે, તમને દેખાતું નથી. આ સ્થૂળ દેહ દેખાય છે, કારણ દેહ નથી દેખાતું, સૂક્ષ્મ દેહ પણ આપણને દેખાતું નથી. એવી રીતે મૂળ માયા છે એ નિર્વિશેષ છે. ત્યાં આગળ કોઈ એની અંદર વિશેષ દેખાતા નથી. એકદમ સાવ સાદી ભાષામાં સમજવું હોય તો વડનું બીજ હોય ને, વડનું બીજ, એમાં તમને વડલો દેખાય, એમાં તમને ડાળીઓ દેખાય, એમાં તમને વડવાઈ દેખાય, પાંદડાઓ દેખાય, ટેટા દેખાય, કશું કાંઈ વડના બીજમાં કાંઈ દેખાય. પણ બધું નીકળે છે શેમાંથી? બીજમાંથી જ નીકળે ને. બીજમાં બધો ટેટાય છે, બીજમાં ડાળીઓ છે, એમાં વડવાઈઓ રહેલી, પાંદડા બધું છે ને બીજમાં તો છે ને બધું. બીજ એટલે મૂળ માયા, અને આખો વડલો એટલે બધા વિશેષો પૃથ્વી આદિક રહેલા છે. જે મૂળ માયા છે, અવ્યક્ત છે, સૂક્ષ્મ રૂપે રહેલી છે, જેનું સ્વરૂપ કોઈ જોઈ શકતું નથી નોર્મલ રીતે. પણ જ્યારે આપણને એવી સ્થિતિ થાય છે ત્યારે પાછું દેખાય છે. જ્યારે સ્થિતિ થાય ત્યારે જીવ દેખાય, માયા દેખાય, ઈશ્વર દેખાય, બ્રહ્મ દેખાય અને પરબ્રહ્મ દેખાય. કેટલા રહસ્યો ખોલી. નરી આંખે સૂક્ષ્મ રૂપે રહેલી માયા અવ્યક્ત છે, નિર્વિશેષ છે, દેખાતી નથી. નરીની આંખે અમીબાઈ ક્યાં દેખાય તમને? નરી આંખે અમીબાઈ નથી. સૂક્ષ્મ દર્શક યંત્ર હોય તો એના દ્વારા આપણે અમીબા વગેરે જીવને જોઈ શકતા હોઈએ છીએ. એમ સૂક્ષ્મ દર્શક યંત્ર એટલે આપણી સ્થિતિ થઈ જાય ત્યારે તમામ રહસ્યો બધા જ ખુલી જાય. એટલે મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ કે યોગીજી મહારાજ આપણી વચ્ચે જ રહેતા હોય, એને બધા જ રહસ્યો ખુલી ગયા હોય, બધું જોતા હોય, જોઈ જોઈને ક્યારેક ક્યારેક કહેતા પણ હોય, પણ આપણે બધા સમજી શકીએ નહીં. એ પૂર્વેનું જુએ, અત્યારનું દેખાય અને ભવિષ્યનું એને દેખાય. ત્રિકાળની અંદર જે જે કંઈ થવાની હોય ઘટનાઓ એ પણ બોલવાનો માંડે. જો બોલવા માંડે તો લોકો પૂછવા માટે આખી દુનિયા આવે ને, આખી દુનિયા લાઈન થઈ જાય ને બાપાની. અને એવું કાંઈ પોતે બોલે નહીં. જો એવું બોલે તો ગીડદી ન સમાય, તો ગીડદી ક્યાંથી સમાય? ભવિષ્યનું માણસો લાઈનની લાઈન લગાડી દે ને કે ભાઈ આમ શું છે, હાથ બતાવીને હાથ જોઈ જોઈને થાકી જાય, મારા જીવનમાં શું છે ને
હવે શું થવાનું છે, આ વર્ષે દુષ્કાળ થશે કે સુકાળ થશે, ફલાણું ઢીકડો, કેટલા બધા કાગળના કાગળો, ઢગલા ઢગલા, થપ્પા ને થપ્પા, માણસોના માણસો. હમણાં જો ધારો કે મહંત સ્વામી મહારાજ અઠવાડિયા પૂરતું જ આવું કંઈક કરે તો આખી દુનિયાની અંદર તમે જુઓ, આખી દુનિયા આ તો ત્રિકાળને જાણનારા પુરુષ રહેલા છે, પણ સત્પુરુષ કોઈ દિવસ એવું બતાવતા હોતા નથી. ઇવન ભગવાન આલોકની અંદર આવ્યા ત્યારે પણ આવા કઈ વિશિષ્ટ પરચાઓ પોતે બતાવતા. કોઈક વખત લોકોને આ પ્રકારે આમ ઝંઝોડવા માટે, આપણે કહીએ કે એને હલાવવા માટે ભગવાન ક્યારેક એવું પાછું બતાવી પણ દે. કોઈક વખત પરચા બતાવે, સત્પુરુષ પણ કોઈક વખત એવું બતાવતા હોય છે, પણ હંમેશને માટે કરતા હોતા એ નથી. એટલે અહીં આગળ આપણે જે વાત કરતા હતા કે માયા એ નિર્વિશેષ છે, એની અંદર કોઈ આ તત્વો પૃથ્વી આદિક દેખાતા નથી, છે બધું જ પણ નથી દેખાતું, એટલે એને નિર્વિશેષ કહેવામાં આવે છે. પણ જ્યારે અક્ષર પુરુષ એની સાથે જોડાય અને એમાંથી આખો સર્ગ ઉત્પન્ન થાય ત્યારે આ પૃથ્વી આદિક મહતત્વાદિક વગેરે તત્વો ઉત્પન્ન થાય છે, એટલે બધા વિશેષ રહેલા છે, પણ વિશેષથી રહિત એને કહેવાય નિર્વિશેષ. આ પ્રમાણે માયાની વાત મહારાજે કરેલી છે. અહીં આગળ આ માયાને આપણે પૂરું નથી કરતા, આગળ આપણે એની વાતો કરીશું, એક એક વસ્તુ આપણે સમજીશું, અને એક છેલ્લા દિવસે એ પણ સમજીશું કે માયાને છોડવી સાવ સહેલી છે. સહેલી એટલી બધી સહેલી છે કે આપણે એને પકડી રાખી છે ને આપણે પકડાય જ નથી. લો હવે આપણે ધારો કે આ ઘડિયાળ મારા હાથમાં છે, અમારે આમ મૂકી દેવી હોય તો મેં ઘડિયાળ મૂકી દીધી, બરાબર, તો ઘડિયાળ મૂકી દીધી. હવે મારા હાથમાં આ ઘડિયાળ મને હેરાન કરતી હોય, આ ઘડિયાળ મને હેરાન કરતી હોય તો એને મૂકી જ દઉં ને, મૂકી દઉં. હવે આપણે એવું સમજીએ કે આ મને હેરાન કરે છે, તરત મૂકી દો. ધારો કે ભૂલથી તમારા હાથમાં વીંછી આવી ગયો તો, અને પેલા તમને ખબર નો પકડી લીધો હોય, અને પછી તમે આમ જુઓ કે તરત જ આમ થઈ જાય, હજી તો જોયો નથી ને તરત મૂક્યો નથી. બસ આવું જ છે આ માયાનું, પણ આવું છે. પણ 9 તારીખે અત્યારે આપણે પૂરું કરીએ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મ રૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે શ્રી હરિમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ શાંતિદમ મુક્તિદમ કામદમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી હરિમ.